કામ કરી જવાનું શીખડાવવાનું કરી આવડતું સર આ પંખો કરાવો ગાડીમાં એમાં અવાજ કપાય Whatever video hosting for me, it is totally based on કાઢી નાખવાનું એમને ભણાવવાનું કેટલા લેક્ચર લેવાના છે. ત્યાં તો માઇક હોય It is totally based on. It is totally based on. એટલે તો કઈ કાઢી નાખવાનું પહેલાં તો કઈ નહીં કાઢી નાખો ગમાઈ ના તમે It is totally based on. આગળ આવું સર. The journal entry which you have passed. One by one, એક journal entry બતાવતા કોઈ પણ journal entry માં કોઈ account ક્રેડિટ કર્યું છે જેની ક્રેડિટ સાઈડ અમે લખી દો સામેની સાઈડ કોઈ account ડેબિટ કર્યું છે તો એ ડેબિટ કર્યું હોય તો એમાં ડેબિટ સાઈડ લખ્યું. હવે રહી બીજી વાત કે સર પર્ટિક્યુલરમાં શું લખવાનું તો તમે ઓપોઝિટ એકાઉન્ટ મતલબ તમે જે એકાઉન્ટ ક્રેડિટ કરો તો તમે શું ડેબિટ કરો એ પર્ટિક્યુલરમાં આવી જાય છે. બે ડિટેલ્સ છે તો બે ડિટેલ્સ આવી જાય. ફર્સ્ટ સ્ટાર્ટ કરો તો હું ફર્સ્ટ એકાઉન્ટ એવું હતું કે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ. બરાબર. This is application account. This is allotment account. And this is column. And this is capital. લખું છું ને મને એના અત્યારે લખું નથી. Now see, the first entry is bank account debit to equity share application account credit. હવે તમે bank account તો બનાવતા નથી. equity share application account બનાવવું છે. equity share application account માં લખી દો અહીંયા bank account. What is the amount? 40,000 સેકન્ડ એન્ટ્રી તમે શું કરી ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. બરાબર છે. અચ્છા તો બરાબર ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટમાં ડેબિટ કરો તો શું તમે 40,000 કરશો ના ક્રેડિટમાં કેવી રીતે 40,40,000 રૂપીસ ડેબિટ થાય છે તો કે બે ઇન્સ્ટોલ થાય છે મતલબ બે રીતે. એક તો બેંક અકાઉન્ટ ક્રેડિટ કરો 12 લાખ હતા એટલે 2,40,000 હશે એટલું. બરાબર. અને ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટમાં તમે 12 લાખ રૂપીસ ટ્રાન્સફર કરો. પછી બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય છે પણ એની તો આપણે કોઈ એન્ટ્રી કરતા નથી. અને ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ થાય છે તો હા એની આપણે એન્ટ્રી કરીએ છીએ. તો ભાઈ લખી દો 12 લાખ રૂપીસ. અહીંયા 12 લાખ
9 lakhs rupees છે કેમ 9 lakhs 12 લાખ કેમ 14 લાખ 40 સમથિંગ એ 9 તો કેપિટલ કેટલા રૂપિયાની ક્રેડિટ થઈ છે 12 લાખ શેર એપ્લિકેશન અકાઉન્ટ અહીંયા વાત પૂરી બરાબર છે બસ આ રીતે તમારે જે લેજર પોસ્ટિંગ છે એ કરવાનું છે સેકન્ડ એન્ટ્રી જો તો સેકન્ડ એન્ટ્રી એવી હશે કે ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ બરાબર છે કેટલા રૂપિયા 9 લાખ બરાબર છે તો સામે ક્રેડિટ શું કર્યું છે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ઇક્વિટી શેર કેપિટલ બરાબર ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવું પડશે 9 લાખ રૂપિયા અચ્છા એની સામે ડેબિટ શું કર્યું છે શેર नेक्स्ट एंट्री શું છે તો કે બેંક અકાઉન્ટ ડેબિટ આપણે તો બેંક અકાઉન્ટ ડેબિટ કરતા નહીં બેંક અકાઉન્ટ ડેબિટ પછી કોલિંગ એરિયર અકાઉન્ટ ડેબિટ બરાબર આપણે એમાં જે એની એન્ટ્રી નથી કરતા ટુ ઇક્વિટી શેર અલોટમેન્ટ નહીં કોલિંગ એરિયર તો એમાં નહીં હોય બેંક અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ તો અહીંયા ક્રેડિટ સાઈડ લખો 9 લાખ રૂપિયા અચ્છા કોના થ્રુ ક્રેડિટ કયું બેંક અકાઉન્ટ બરાબર फोर्थ एंट्री શું આવી ઇક્વિટી શેર ઓલ અકાઉન્ટ ડેબિટ તો અહીંયા 9 લાખ રૂપિયા 9 લાખ છે અને કેપિટલ અકાઉન્ટ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટમાં લખી દો 9 લાખ રૂપિયા બેંકમાં પૈસા મળી ગયા પણ બધા મળ્યા નથી નેક્સ્ટ એન્ટ્રી છે બેંક અકાઉન્ટ ડેબિટ કોલિંગ એરિયર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ બરાબર ફાઇનલ કોલ અકાઉન્ટ ક્રેડિટ તો કેટલા રૂપિયા મળ્યા બેંકમાં કેટલા રૂપિયા મળ્યા બેંકમાં 8,94,000 તો બેંક ટુ એટલા રૂપિયા મળી ગયા અને 6000 રૂપિયા મળ્યા તમને કેટલા 6000 રૂપિયા નથી મળ્યા તો ફોરેન એરિયર બરાબર અહીંયા તમે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરી લો આ બધા અકાઉન્ટ તો ટેલી થઈ જશે બરાબર છે આ અકાઉન્ટ ટેલી નથી કરતા તો તમે ભૂલ કરો છો કઈ આ બધા અકાઉન્ટ ટેલી થઈ જશે અહીંયા કેટલું બાકી ચલો કોઈ ખુલ્લો નહીં એક્સેપ્શન
ચલો બધા લખાઈ ગયું છે હા ના ના લખવાનું ફટાફટ લખવાનો ચાર વર્ષ પછી લીઝ કમ્પ્લીટ કરવાની હોય અને લીઝમાં ઓવર ટેકો 5 લાખ રૂપિયા મારા પાસે મશીન પરચેસ કરવાનું મને મશીનના ઉપર શેર તમારે પેલા 5 લાખ રૂપિયા કઈ પૈસા હવે તે ઓપ્શન કાશી પૈસા બેંકમાંથી લાવું તો બેંક ઇન્ટરેસ્ટ ના આપવું પડે બરાબર બેંક ઇન્ટરેસ્ટ આપવો પડશે તો ત્યારે પૈસા ઇશ્યુ કરવા દે તો હું શું કરવું મને તો થોડી યાદ હોય તું વાત કરે એટલું સારું મગજ મારે જો મને યાદ હોય તો સારું જ હતું ને બે લેક્ચર ફ્રી હોય છેલ્લા 2 ભણી રાખવું એમ ત્યારે બોલું આ ટેમ્પલેટ કરી નાખું તો હું ગાડી બેસાડી દઉં તો સમ હા છે હું ટેમ્પલેટ કરી નાખી ટેમ્પલેટ લેવું આજે મેં મેગ્નિફાઈંગ ગ્લાસ કીધું હતું ને એમાં મારો વાંક નહીં તમારી બુક નથી મેં તમને કીધું તમે મેં તને મેગ્નિફાઈંગ ગ્લાસ કીધું ને હા એ આપણું ફોકસ નથી હોતું મેં તારી બુક લીધી હતી કોઈકને કહી શકતો હતો અરે મેં કીધું હતું પણ બસ ભાઈ જવા દે મારે ચર્ચા તો કરવી જ નથી બરાબર સર છેલ્લા 2 રાત
લિસન કોઈને ઓનલાઈન લેક્ચર્સ હતા એમાં MCQ નું ટીક કરાવતો ક્યારે આપણે સ્પેસિફિકલી સેક્શન A B છે ને એના આ ચેપ્ટર પતે ને પછી પાર્ટ 2 આખા પાર્ટ 2 માં સેક્શન A B ના આન્સર લખાવી દઈશું થઈ ગયો કોઈ જ કરતા કોઈ જ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી કોઈ જ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ નથી બટ સ્ટીલ ટુ ધ બેસ્ટ ઓફ માય પ્રેડિક્શન બીજા સાથે નહીં કહેવાનું કહી શકું તમારા બેનિફિટમાં તમે થોડો પ્રિપેર રહો એના માટે પ્રોબેબલી in the first week of March you are going to have an exam. કોઈ સરે કાંઈ કીધું નથી ક્યાંય કંઈ વાત નથી મારી ખાલી આવી એક્સપેક્ટેશન છે કે થોડો ટાઈમ હજુ લેવાશે 10-15 દિવસ અને પ્રોબેબલી ઇન ધ ફર્સ્ટ વીક ઓફ માર્ચ તમારી એક્ઝામ હશે પ્રિલિમ નહીં એ જે હોય તે એક્ઝામના નામથી શું મતલબ છે એક્ઝામની મતલબ છે ને પ્રિલિમ એટલે કે યલો કલરનું પેપર નથી આવતું એ કાઉન્ટ નહીં એ પેપર એટલે પેપર એ ડઝન્ટ આપણે પ્રિપેરેશન નહીં કરવી પડે રેકોર્ડિંગ હવે ચાલો મેં એવું કીધું કે સ્કૂલ વાળાએ કીધું આ તો તમે તમારી રીતે તમે શું સ્ટુડન્ટનું કેવું હોય સર એક્ઝામ ક્યારે છે ઓલો ગબ્બર કેમ પૂછો તો કবে હોલી કবে એક્ઝામ ક્યારે છે તો અમે તૈયારી કરવાની ખબર પડે તો એટલા માટે કહું છું એક બે દિવસ પ્રોબેબલી ધ ફર્સ્ટ વીક ઓફ માર્ચ એટલે કદાચ 5th માર્ચથી ચાલુ થાય તો એ ફર્સ્ટ વીક ઓફ માર્ચ જ થયું બરાબર પણ 1 to 7 માર્ચમાં તમારી એક્ઝામ છે એનું અનાઉન્સમેન્ટ નહીં આવે એનું અનાઉન્સમેન્ટ આવી જશે કદાચ એક વીક પછી માનો કે સ્કૂલમાં તમને લેટ અનાઉન્સમેન્ટ આવે માનો કે ગવર્મેન્ટ જ લેટ ડિક્લેર કરે ગવર્મેન્ટનું કેવું કામકાજ બધાને ખબર છે બરાબર ગવર્મેન્ટ લેટ ડિક્લેર કરે અમારે ઇન્સ્ટન્ટ એક્ઝામ અરેન્જ કરવી પડે તમને પ્રોબ્લેમ ક્યાં થાય કે સર અમે પ્રિપેરેશન ના કરી શકીએ એના કારણે અમારું રિઝલ્ટ ના આવ્યું તો ગેટ રેડી ફોર ધ ફર્સ્ટ વીક ઓફ માર્ચ કેટલા દિવસ બાકી 15 ડેઝ બાકી આજે 13 તો છોડ દિવસ 15 ડેઝ જેટલું બાકી છે તમારું બરાબર 15 ડેઝ જ કહેવાય 15 to 20 ડેઝ મેક્સિમમ આપણો સિલેબસ શું હશે પાર્ટ 2 હોલ પાર્ટ 2 વિલ બી ધેર ચેપ્ટર નંબર 1 ઓફ પાર્ટ 1 અને ચેપ્ટર નંબર 1 હશે પાર્ટ 1 માંથી ગુડવિલ હશે પાર્ટ 1 માંથી અને રીકન્સ્ટ્રક્શન હશે મતલબ કયા ચેપ્ટર નહીં હોય એડમિશન રિટાયરમેન્ટ રિઝોલ્યુશન અને ફાઇનલ 4 ચેપ્ટર નહીં હોય બરાબર છે બાકી બધું જ હશે તમારે એક્ઝામમાં જે લોકોની પ્રિપેરેશન વેલ સારી છે એમને આઈ મસ્ટ સે પૂરા લાવવાની ગણતરી રાખવાની કેમ કે જે કપાઈમાં છે તો એડમિશન રિટાયરમેન્ટ ફાઇનલ અકાઉન્ટમાં આમાંથી પૂરા જ આવવાનું જેમની પ્રિપેરેશન નથી સારી બરાબર છે એમને તો પૂરેપૂરા માર્ક લાવવાની એટલી ગણતરી રાખવાની કેમ કે તમારું તો એડમિશન રિટાયરમેન્ટ ફાઇનલ અકાઉન્ટ ગયું જ છે તમારે આમાંથી માર્ક્સ લેવાના છે માનો કે તમારે 100 માંથી 100 માર્ક આવે તો તમારે એમ સમજવાનું કે આપણે બોર્ડની એક્ઝામમાં 70 આવશે તમારે 100 માંથી 80 માર્ક આવે તો તમારે એમ સમજવાનું કે બોર્ડની એક્ઝામ આપણે 64 માર્ક્સ આવશે બરાબર છે 100 માર્કમાં પૂછાય તો 80 આવે છે 100 માર્કનું આજ પૂછાય તો 80 માર્ક આવે બરાબર તમારે એના 80% કરી લેવાનું કેમ કે બોર્ડમાં બીજું સિલેબસ એડ થવાના એટલે એટલું જ પૂછાય તો આપણે કેટલા માર્ક્સ સ્કોર કરી શકીએ એટલું પૂછાય તો આપણે 70 માર્ક્સ સ્કોર કરી શકીએ તમારે એના 70 કરી લેવાનું સિમ્પલ हाँ वन थिंग इज श्योर एक रिजोल्यूशन એવું છે કે તમે ઓપ્શનમાં કરો તો પ્રેમથી રિઝોલ્યુશન ઓપ્શન મને દીધો તો બાકી whenever the exam will declare આપણે આટલું પ્રેમથી બતાવી દઈશું કોઈ ચિંતા નથી આટલું કમ્પ્લીટ કરવાનું એક્ઝામ પછી જોશું કે કેવું તમારું રિઝલ્ટ છે કેવું તમને આવડે છે કેવી તમારી પ્રિપેરેશન છે એન્ડ વેધર આઈ શુડ ઇન્વોલ્વ ઇન ધ એડમિશન એન્ડ રિક્વાયરમેન્ટ ઓર નોટ એ પછી એક્ઝામ પછી ખબર પડશે પછી એક્ઝામ વહેલી આવે તો આ ચેપ્ટર હશે જ તે પછી હું તમને એમ કહી દઈશ કે આ તો ઓનલાઈન ભણાવી દઉં ક્લિયર કહું છું અત્યારે એમ કહી દે આજે હમણાં માનો કે મારો લેક્ચર બધા વનરાજ સર આવીને એમ કે ભાઈ તમારે
20મી ડિસેમ્બરથી એક્ઝામ છે તોય આપણો તો આ સિલેબસ નક્કી લે ડિસેમ્બર થોડીક તો પછી ઓલી કરો અમે તેમ કે મારી પાછો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો ક્વેશ્ચન નંબર 7 કંપની હેઝ ઇશ્યુડ 12 લાખ ઇક્વિટી શેર અને કંપનીને 13,50,000 ઇક્વિટી શેરની એપ્લિકેશન મળી હતી દેર ઇઝ અ પર્ટિક્યુલર લેડી ઐશ્વર્યા બચ્ચન કમાતો નથી એટલે એની પાસે પૈસા હતા નહીં બરાબર છે તો એણે શું કર્યું 960 શેર પર પૈસા આપ્યા નહીં ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલના અને દેર ઇઝ અનધર પર્સન વિનય એને 1200 શેર પર ફાઇનલ કોલના પૈસા ના આપ્યા બરાબર છે એક્સેપ્ટ ધીસ ઓલ ધ સમ્સ ડ્યુ ફ્રોમ અધર શેર હોલ્ડર્સ વેર રિસીવ્ડ ઐશ્વર્યા અને વિનય થોડાક બે પાંદડે થયા થોડીક સગવડ થઈ ગઈ પૈસાની પછી એમને પણ પાછળથી પૈસા બધા આપી દીધા હતા નો ઇશ્યુઝ ક્વેશ્ચન નંબર 7 આઈ વુડ લાઇક ટુ નો ધ એન્ટ્રીઝ ફ્રોમ યોર સાઇડ ઓનલી બરાબર છે ફર્સ્ટ એન્ટ્રી તો બધાને આવડે એવું છે ચલતો જાય ને લેટ્સ સ્ટાર્ટ વોટ વિલ બી ધ ફર્સ્ટ એન્ટ્રી ચલો ભાઈ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર ડિસેમ્બર જેવું આદુ કેટલા ટાઈમ લગી પહેરવાનું તારે હાથમાં મજા આવે પાછળ વોટ્સ યોર નેમ જયરાજ તું ન્યુ એડમિશન છે પહેલા હતો આવ્યો છોકરો હશે એટલે ઓળખતો નથી બોર્ડ આવ્યા હોય ને એ આમ જલ્દી ધ્યાનમાં ન આવે ચલો બરાબર સારી વસ્તુ વોટ વિલ બી ધ ફર્સ્ટ એન્ટ્રી આપણે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ મને અમાઉન્ટ કે ખાલી એને શું કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન નથી કરતું કેટલા શેર ઇસ્યુ કર્યા છે 12 લાખ અને કંપનીને કેટલા શેર પર એપ્લિકેશનનું અમાઉન્ટ મળ્યું છે અને એક શેર પર કેટલા રૂપિયાનું અમાઉન્ટ મળ્યું છે આ તો કેટલા રૂપીસ મળે બેંક એકાઉન્ટમાં ચુનીલાલ હે બંધ થઈ ગયું એ ભાઈ કેલ્ક્યુલેટરનો સપ્લાય પૂરો પાડ જો કેટલા બધા હરે બધા સ્ટુડન્ટ બેઠા આપણે તો ઓનલાઈન લેક્ચર એટેન્ડ કર્યા છે હા તમને એવું લાગતું નથી આવડતું આપણે કેટલા સમ કરાયા ત્યારે ભાઈને ડાઉટ હતા નહીં બરાબર માને તો કંઈ ફરક જ નહીં પડતો તમારી કંઈકમાં કેમ કે ભાઈ આ લેવલે હજી તમને એવું નથી થતું ના હું ધ્યાન દઈને સમજી લઉં પહેલી જ એન્ટ્રીમાં ડખો તો ભાઈ વાટલી એન્ટ્રી ગમતી નથી આવડવાની હું પણ મગજ મારી શું મગજ મારી આવડે જ ભાઈ હા બોલ બેંક અકાઉન્ટ ડેબિટ 13,75,000 see 13,50,000 rupees 13,50,000 shares પર આપણને કેટલા રૂપીસ મળે છે 2 rupees and 50 પૈસા બરાબર છે સો બેંક અકાઉન્ટ ડેબિટ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ક્રેડિટ 33,75,000 બરાબર what will be the next entry equity share application to share capital ઇક્વિટી શેર એપ્લિકેશન ટુ share capital બરાબર છે પછી બીજું કંઈ નહીં આવે ટુ બેંક કેવું કંઈ આવશે વધારે એપ્લિકેશન મળી જાય નહીં સર તો બીજે આ તો બીજી એન્ટ્રીની વાત કરીએ છીએ આપણે પહેલી તો ભૂલી ગયો બસ લખો સેકન્ડ એન્ટ્રી
equity share application account debit, 2 equity share capital account, 2 equity share capital account, and 2 bank account credit. Equity share application account debit 33,75,000. Equity share capital account credit 30 lakhs. તું ગણતરી કરે એટલે ખબર પડી જાય. કરું કાંઈ સીધું 30 લાખ કઈ રીતે? ઓલા ગઈઢા માજી હોય ને એમને ગમે કોની સાંભળે નહીં, તરત પૂછે શું? પેલા સાંભળવાની ટ્રાય તો કરો યાર. ગણતરી કઈ રીતે, કઈ કેલ્ક્યુલેશન કરી? To bank account 2,50,000, 2,50,000 shares, sorry 1,50,000 shares પર આપણે extra rupees મળ્યા છે. 2.5 કરશો તો 3,75,000. To bank account credit 3,75,000. Vedant, tell me the third entry. Equity share allotment account debit. To equity share capital account કેટલા રૂપિયા? એમાં એટલા આવશે ને એ જ અમાઉન્ટ આવશે ને એમાં 30 lakhs rupees. બરાબર છે. 12 lakh shares અને 2.5 rupees per share. Sit down. The fourth entry will be very simple. Bank account debit to equity share, allotment account credit 30 lakh, 30 lakh. Anybody is having doubt up to four entries? ત્યાં સુધી નથી ના એના પછી હું આવીશ ફર્સ્ટ કોલને ફાઇનલ બેની અલગ કરવાની. Vivek. Tell me the fifth entry. Equity share call account debit Equity share call account debit to equity share application. Equity share capital. Equity share first call account debit to equity share capital account credit, and the amount will be 24 lakh. The job. ચલો ત્યાર પછીની એન્ટ્રી છે એમાં લખી અહીંયા ધ્યાન આપો. What is going to be the fifth entry? Equity share first call account debit 24 lakh to equity share capital account credit 24 lakh. હવેની જે એન્ટ્રી છે તો બેંક અકાઉન્ટ ડેબિટ ફર્સ્ટ કોલમાં આપણને પૈસા નથી મળતા. કોલ ઇન એરિયર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ અકાઉન્ટ. This is the sixth entry. Actually આપણે 24 lakhs rupees મંગાવ્યા છે, એમાંથી 960 shares for 2 rupees નથી મળતા. મતલબ 1920 1920 24 lakh માંથી 1920 માઈનસ કરો તો Seriously, boy. The main doubt lies over here. जिस when ने kind of confusion on 23,98,080 मार्च डाउन by 23,98,080 rupees मार्च
डाउट ભાઈ ક્યાંથી આવી 960 24 लाख માંથી 1920 માઈનસ કરો તો તમને 23,98,080 રૂપિયા મળી ગયા 24 લાખ માંથી 24 લાખ આપણે મંગાવ્યા હતા એમાંથી થોડા ઘણા રૂપિયા નથી મળ્યા કેટલા નથી મળ્યા 1920 બાકી વધે નેક્સ્ટ ક્વેશ્ચન સર સર એ રિપીટ કરો તો કેટલા મગાવ્યા હતા કેટલા મંગાવ્યા હતા 24 લાખ હા એમાંથી કેટલા નથી મળતા 1920 20 માઈનસ કર્યું તે એક વખત ચલો નેક્સ્ટ અહીંયા ધ્યાન આપો now we will make a call on final call okay કેટલા રૂપિયા છે ફાઇનલ કોલના 3 રૂપિયા હશે so equity share final call account debit to equity share capital account credit 36 lakh લખો એન્ટ્રી equity share final call account debit to equity share capital account credit 36 lakh આમાં એકાઉન્ટ લો કરો આમાં એકાઉન્ટ કરવાનું now what will be the eighth entry bank account debit calling area account debit to equity share final call account. Okay. What is the amount we have called? 36 lakh. How much amount we are not receiving? Aishwarya of 960 shares plus Vinayna 1200 shares. So we are not receiving amount on 2160 shares. We are not receiving amount on 2160 shares. So into 6,480. Now the doubt lies over here. કેમ સર અહીંયા 2160 ક્યાંથી આવ્યા તો ભાઈ Aishwarya who have not paid amount at the time of first call તો હવે જે છોકરાએ 11 માની ફી નથી ભરી તે 12 માની ફી ભરે impossible છે બરાબર છે તો in that particular situation calling area account debit 6480 2160 into 3 2160 into 3 so 6480 મળી જાય 35,93,520 is there anybody having any kind of doubt in this આગળ લાસ્ટ માં આપણે એવું લીધું છે કે ઐશ્વર્યા અને વિનય એના પૈસા લેવાના બાકી હતા એમને પૈસા આપી દીધા તો 9 એન્ટ્રીઝ આર ધેર બહુ સિમ્પલ છે બેંક અકાઉન્ટ કેપિટલ અહીંયા કેલ્ક્યુલેશન સર કઈ રીતે કરવાની બહુ સિમ્પલ છે જેટલું કોલિંગ એરિયા હોય એનો ટોટલ કરી દેવાનું જેટલું કોલિંગ એરિયા હોય એનો ટોટલ કરી દેવાનું જેટલા કેટલા બાકી હતા કોલિંગ એરિયાનો ટોટલ કરો એટલા બાકી હતા કેટલા થઈ ગયા 8,000 kind of solve. Is there anybody having doubt in this particular question?
Now see question number 9. Question number 7 करो ना फिर अपन. Question number 8 has been omitted. ये नहीं करना, cancel कर लियो. Question number 9 को. What is the new aspect in that particular question? Then here we are issuing the shares at premium. Okay. આપણે પ્રીમિયમથી શેર્સ છે એ ઇશ્યુ કરીએ છીએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. ઓકે. પ્રીમિયમથી તમે જ્યારે શેર્સ ઇશ્યુ કરતા હોય તો ખાલી એક જ વસ્તુ આવે. પ્રીમિયમ છે ને એ કેપિટલનો નાનો ભાઈ છે. જ્યાં જ્યાં તમે પ્રીમિયમનું અકાઉન્ટ, કેપિટલનું અકાઉન્ટ ક્રેડિટ કરો ત્યાં જ્યાં તમારે પ્રીમિયમનું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. સીધી ને સિમ્પલ વસ્તુ. નો ફર્ધર એક્સપ્લેનેશન ઇઝ રિક્વાયર્ડ ફોર ધેટ. એ દરેક જગ્યા પર જ્યાં તમે શું કરો છો, એપ્લિકેશન જે કાંઈ પણ છે, કેપિટલનું અકાઉન્ટ ક્રેડિટ કરો છો, યુ હેવ ટુ ક્રેડિટ ધ અમાઉન્ટ ઓફ પ્રીમિયમ ઓલ્સો. બરાબર. all the other journal entries will remain as it is. બાકી બધી journal entry છે એ as it is રહેશે, એમાં કોઈ changes આવશે. Look into the detail of question number 9. એક વખત જોઈ લો ફટાફટ ડિટેલ્સ શું આપી છે. પ્રીમિયમ આવશે, ડિસ્કાઉન્ટ નહીં આવે એમ કહેતા હતા ને. હા, શેરમાં કોઈ દિવસ ડિસ્કાઉન્ટ ના આવે. પ્રીમિયમ એ એલોટમેન્ટમાં પ્રીમિયમ આપ્યું રેડી, ઇન્ક્લુડિંગ પ્રીમિયમ. Question number 9 and question number 10 are highly probable questions. मान लो कि तुम्हारे before the day of exam or at any point of time if you want to practice the sum तो तुम्हारे 3 sum करवाना. Question number 7, question number 9 and question number 10. બરાબર. જો તમને આ 3 sum આવડે છે અને 4 ફીચર તમે સ્કીપ કરવાના છો તો ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. તો તમને આમાંથી એક ક્વેશ્ચન તો 1001% હશે જ. બરાબર છે. તમારા 8 માર્ક આ 3 સમથી સિક્યોર થઈ જાય. તમારા 8 માર્ક આ 3 સમથી સિક્યોર થઈ જાય. ઓકે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. ફર્સ્ટ અને સેકન્ડ જર્નલ એન્ટ્રી તો કરો. તો આપણે માર્ક કરો. ફર્સ્ટ અને સેકન્ડ જર્નલ એન્ટ્રી કરો. થર્ડ થી હું કરાવું છું. ઓનલાઈન લેક્ચર પડે. Impressive. કરી જવું ભાઈ. બોલો ધ્યાન નહીં. ચલો અહીંયા આવો.
The first journal entry will be 3,50,000 into 4 मतलब 14 lakh rupees. Bank account debit 14 lakh rupees. To equity share application amount credit 14 lakh rupees. रोल नंबर सुन ના ના રોલ નંબર 35 40 જેટલો હોય ને ના આવડે તો બરાબર અમને આવડ્યો I don't know the name of the but I know must sentence रोटी उसको मिलनी चाहिए जिसको उसकी भूख हो હે रोटी उसको मिलनी चाहिए जिसको उसकी भूख हो गમે એને દેવાનો મતલબ એ વાત અલગ અહીંયા આપી દો if you are writing down એટલે 4 લાખ 3 લાખ સેટ શું કરેલા છે તું બેંક અકાઉન્ટ બેંક માંથી રૂપીસ પાછા આપી દો પહેલા બરાબર એપ્લિકેશન ઓવર પૂરો અલોટમેન્ટ ના પૈસા મંગાવો ઇક્વિટી શેર allotment account debit see how much amount you have to call on 3 lakh shares अरे तो બેસી જા ને પછી હું કહીશ ગમશે નહીં હા કેમ કે જનરલી મેં જોયું છે ગર્લ્સ ની બી આદત હોય એ વોશરૂમ જાય તો બીજી એક ને લેતી જ જાય એવું હું તને કહું તને ગમે નહીં અહીંયા રાખી તમને ગયા હા યાર equity share allotment account debit to equity share capital account and to securities premium reserve account अच्छा 3 લાખ શેર છે કેટલા રૂપિયા મંગાવે છે allotment ના 8 રૂપિયા તો 24 લાખ રૂપિયા આમાંથી પ્રીમિયમ કેટલું છે 5 રૂપિયા પ્રીમિયમ છે તો 3 રૂપિયા કેપિટલ હોય ને તો 3 લાખ into 3 અને 3 lakh into 5 15 lakh okay with this જો તેમાં કોલિન એરિયા છે allotment ના ટાઈમ પર 3000 શેર્સ પર allotment ના ટાઈમ પર પૈસા મળતા નથી તો in that particular situation કરો એન્ટ્રી એના માટે બેંક એકાઉન્ટ ડેબિટ टोटल आपने कितना रुपीस मंगावेला છે अच्छा 24 है 3000 शेयर पर कितना रुपीस नहीं મળે so 23 lakh 76,000 rupees we will receive in bank account
out in this એન્ટ્રીમાં ખાલી એટલો ચેન્જ આવે કે જ્યાં તમે કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કરો છો ત્યાં પ્રીમિયમ અકાઉન્ટ બી ક્રેડિટ થાય. સિમિલર કાઇન્ડ ઓફ એન્ટ્રીઝ વિલ ડન ઇન ડિબેન્ચર ઓલ્સો. Anybody having any kind of data? Doubt છે? Equity share final call account debit. To equity share capital account. કેટલા રૂપિયા મંગાયા છે? Any new default time? કોઈ એવું છે કે હજી નવો કોઈ માણસ ફાઇનલ કોલમાં પૈસા ના આપ્યા હોય? પેલો જ કન્ટિન્યુ કરે છે ને? ઓકે. So bank account debit. All in area account debit. 2 equity share Listen, જે લોકોને સારું એવું સ્કોર કરવું છે, I must say, if you are kind of student who is planning his paper, then at such point of time, I don't know what course teacher learn કર્યું છે online or anywhere else, whatever it is. And you are having too good amount of grip over core feature. Core features are બહુ મસ્ત સમજાય. core feature એક concept છે, આપણે વ્યવસ્થિત સમજાય તો બહુ વાંધો ના આવે. તો core feature નો કંઈ પૂછાશે, core feature તો કંઈ બહુ ટફ સમ નહીં પૂછાય. ઇનિશિયલ સમ જ પૂછાશે, ખાલી core feature પૂછ્યું કેવા એના માટે. તો કેટલી 9 એન્ટ્રીઝ થાય. Just imagine કરો કે 15 minutes will be required, almost 15 to 20 minutes. તમે એડમિશનનો કે રિટાયરમેન્ટનો સમ કરો તો તમારે મિનિમમ 15 મિનિટ્સ લાગે, એનાથી ઓછામાં તમે ના કરી શકો. હું ના કરી શકું. બધું જો હું ડ્રો કરું ને બધું કરું ને મારે બી 15 મિનિટ જેટલો ટાઈમ તો લાગી જાય. એટલે મેં એ ડ્રો કરવું, આખો સમ વાંચવું, કન્સેપ્ટ સમજવું, એમાં ટાઈમ લાગે. So plan in such a manner if you are having too good amount of grip over core feature. કેમ કે શું છે કે if you are in a rush, તમે થોડું તાવડમાં સમ કરશો અને ન કરે નારાયણને એડમિશન રિટાયરમેન્ટના સમ કરવામાં ક્યાંક એવું થઈ ગયું કોઈ અમાઉન્ટ ખોટું લખાઈ ગયું, ટેલી થતું નથી, તો તમે ટેલી ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ થિંગ. તમે કોર ફીચર કરશો ને તો તમારો ટાઈમ બચશે. 9 એન્ટ્રીઝ આવતી હોય એવો જ કોર ફીચરનો ક્વેશ્ચન પૂછાશે. એવો ક્વેશ્ચન નહીં પૂછાય કે પહેલા શેર્સ ઇસ્યુ કર્યા, પછી ફોરફિટ કર્યા, વળી પાછા ઇસ્યુ કર્યા, બરાબર છે. ઇન્ટ્રીમ ફોર ફીચર નહીં આવે, બરાબર કે કોલ આપણે કોલ મંગાવ્યા પછી કોઈ શેર ના આપ્યા તો હવે છે ને ક્વેશ્ચન, બરાબર છે. પછી બે લોકોના શેર ફોરફિટ કર્યા અને પછી અલગ અલગ અમાઉન્ટથી ઇસ્યુ કર્યા, એવું નહીં આવે. એવું પણ આવવાના છે. મેક્સિમમ તમારે આવે તો શું આવે ખબર છે? મેક્સિમમ કે 1000 શેર ફોરફિટ કર્યા અને 400 શેર રી ઇસ્યુ કર્યા, બસ મેક્સિમમ આટલી લોજિક તમારી પાસે છે. તો 9 એન્ટ્રીઝ આર ધેર. 10 મિનિટ 10 થી 12 મિનિટમાં તમારો સમ થઈ જાય અને પૂરા માર્ક્સ આવે. એડમિશન રિટાયરમેન્ટમાં તમને પાક્કું આવડે, તમારી મસ્ત પ્રિપેરેશન છે. પણ ભૂલ થઈ ગઈ તો પછી તમારી પાસે ઓપ્શન કેટલા રહેશે ખબર છે? તમે એડમિશન રિટાયરમેન્ટના 3 ક્વેશ્ચન હશે અને 3 ક્વેશ્ચનમાંથી તમે જે સૌથી ઓછો ટાઈમ કન્ઝ્યુમ કરે એવો સમ કરી શકશો. તમે પ્રિપેરેશન તો કરી છે એટલે હવે તમારે ટફ અને ઇઝી વિચારવાનું નથી. તમારે એ વિચારવાનું છે ઓછા ટાઈમમાં કયો ક્વેશ્ચન થઈ જાય, તેમાં ઓછા એડજસ્ટમેન્ટ છે. જે લોકો રિટાયરમેન્ટના ક્વેશ્ચન કર્યા હશે તમને ખ્યાલ હશે there is a particular question ટપુ બોલી એન્ડ સોનું, બરાબર બહુ ટફ ક્વેશ્ચન છે. પણ જો એક્ઝેક્ટલી કરવા જાઓ તો 12 થી 15 મિનિટ પૂરી ના લાગે. કેમ કે ઘણી 3 થી 4 એક પેલો સન મૂન અને સ્ટાર વાળો ક્વેશ્ચન 4 કે 5 એડજસ્ટમેન્ટ છે, 3 કે 4 એડજસ્ટમેન્ટ છે. તમે તો પ્રિપેર કરેલું છે, ફટાક તમારો ક્વેશ્ચન તરત જ થઈ જાય. હા કંઈ લખવાની જરૂરિયાત જ ના આવે, વિચારવાનો ટાઈમ તો તમને લાગવાનો નથી. તો તમે સીધો એક ટફ ક્વેશ્ચન અડોપ્ટ કરો, તમારે થઈ જાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. એટલે
ટાઈમ મેનેજ કરવો દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ ફોર દેટ યુ કેન અડોપ્ટ જો તમને સારી ગ્રીપ છે તો શેર ફોર ફ્યુચરમાં તમારે વિચારવું પડે તો ના મેળાવે તો એ બીકમ્સ ટાઈમ કન્ઝ્યુમિંગ તો ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય વિચાર કરવો ફોર ફ્યુચર કાઢી નાખવા જેવી વસ્તુ નથી સાવ કાઢી નાખવા જેવી વસ્તુ નથી એડમિશન રિટાયરમેન્ટ શીખવામાં જે ટાઈમ લાગે ને એના કરતાં તો 10% ટાઈમ ફોર ફ્યુચરમાં લાગે ખાલી 10% ટાઈમ ઠીક છે એક્ઝામ બાકી છે ક્વેશ્ચન નંબર 10 બે ત્રણ મિનિટ બંધ કરી દેવાય લે સાહેબ એને કીધું ઈ જ